જેનીબેન ને તો જલસા લે, લોકસભાની ચૂંટણી લડવાની. પણ કહેવાનું એ છે કે જેનીબેન શા માટે લડવાની? આમ તો આપણે રાજકારણથી કઈ લેવા દેવા છે નહીં, પણ એક વસ્તુ એ સાચી છે કે પોલિટિક્સ ઇઝ અ માસ્ટર કી. રાજકારણ એ એવી ચાવી છે જે તમારા બધા જ તાળા ખોલી દે. આપણે ક્યારેય કોઈ રાજકીય પાર્ટી કે રાજકીય નેતાઓ વિશે ચર્ચા કરી નથી, કેમ કે આપણે એ રાજકારણથી બહુ આઘાર્યા છે. આજે આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને જે અલગ અલગ પક્ષો દ્વારા પ્રતિનિધિઓ મૂકવાના હોય છે તેના નામો જાહેર થાય છે. ત્યારે અમરેલી જિલ્લાની અંદરથી કોંગ્રેસ પક્ષમાંથી જેનીબેન ઠુમ્મર નું નામ જાહેર થયું છે. સ્ક્રીન ઉપર જે ફોટો દેખાય છે જેનીબેન ઠુમ્મરનો છે. ફોટો મૂકવાનું કારણ એ છે કે અમરેલી જિલ્લાના લગભગ 95% લોકો જેનીબેનને નામે તો નહીં ઓળખતા હોય, પણ જોઈ નહીં ઓળખતા હોય. એટલે આ ફોટો જોઈ લ્યો, જેથી તમને ખબર પડે કે અમારા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર છે. આ જેનીબેન ઠુમ્મર અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે 2.5 વર્ષ. એ પ્રમુખ બન્યા એ પહેલા એનું રાજકારણ કાંઈ નહોતું. એ પ્રમુખ પદેથી ગયા ત્યાર પછી એનું રાજકારણ કાંઈ નહોતું. અને હાલ લોકસભા લડવા માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થયા છે, ત્યારે એનું રાજકારણ કાંઈ નથી. ક્યારેય લોકો વચ્ચે ગયા નથી, લોકો ઓળખતા નથી. લોકસભાની ટિકિટ મળવાનું કારણ માત્ર ને માત્ર વિરજીભાઈ ઠુમ્મર, જે જેનીબેનના પિતા છે, સાંસદ રહી ગયા છે, MLA રહી ગયા છે. જો કોંગ્રેસે હારવું જ છે તો પછી એને અમરેલી જિલ્લામાંથી કોઈ પ્રતિનિધિ મૂકવાની જરૂર જ નથી. અને જો જીતવું છે તો કોઈ એવો પ્રતિનિધિ મૂકવો જોઈએ કે જેને જિલ્લાની જનતા ઓળખતી હોય, જે અમરેલી જિલ્લાના લોકોની વચ્ચે રહેલા હોય. જો આવા લોકોને તમે લોકસભામાં જગ્યા નહીં આપો તો કોને આપશે? જેનીબેન ઠુમ્મર એ માત્ર એના પિતાના લીધે થઈ અને એક નામ ધરાવે છે. બેનનું રાજકારણ પહેલાય નહોતું, અત્યારે નથી. હા, ચૂંટણી વખતે કદાચ આવી અને સ્ટેજ ઉપર બોલ્યા હોય તો એ વસ્તુ અલગ છે, પણ તમે લોકોની વચ્ચે નથી. લોકો તમને વ્યક્તિગત ઓળખતા નથી, લોકો તમને નામથી ઓળખતા નથી. લોકો તમને મત આપશે શા માટે? કોંગ્રેસનું કાસળ કાઢવામાં કોંગ્રેસીઓનો મોટો ફાળો છે, કેમ કે દેશ આખામાં ચર્ચાઈ રહી છે ઈવીએમ, કે જે કાંઈ અત્યારે રાજસત્તાઓ ભોગવવામાં આવે છે એનું કારણ માત્ર ને માત્ર ઈવીએમ છે. તો ઈવીએમ લાવવા વાળું કોણ? કોંગ્રેસ. તો કોંગ્રેસે હાથે કરીને એના પગમાંથી કુવાડો માર્યો છે. હું તો કહું છું કે કુવાડામાંથી પગ માર્યો છે અને હવે હેરાન થાય છે. ક્યાંક થોડું ઘણું કોંગ્રેસનું વર્ચસ્વ વધ્યું છે, બાકી રહ્યું છે ને આવી રીતે અજાણ્યા ચહેરાઓ મૂકી
અને હારી જવું એ યોગ્ય નથી. હજી એકવાર કહીશ કે લોકોની વચ્ચે રહેતા હોય, લોકો ઓળખતા હોય, આવા કોઈ વ્યક્તિને પ્રતિનિધિ તરીકે મૂકવા જોઈએ. જેનીબેન ઠુમરનું રાજકારણ નથી, એને જિલ્લાના લોકો ઓળખતા નથી, એટલે હું મારું મંતવ્ય એવું આપું છું કે લોકસભાની ચૂંટણી માટે જેનીબેન યોગ્ય નથી. જોકે આજકાલનું રાજકારણ તો એવું થઈ ગયું છે કે હરેક જાતિમાંથી કોઈ એક પાર્ટીએ 2 ઉમેદવાર રાખવા જોઈએ અને એ જાતિવાળા લોકોનું મતદાન થવું જોઈએ, અને એ મતદાન થાય અને એ મતદાનમાંથી જે 2 પ્રતિનિધિઓ હોય એમાંથી એક ચૂંટાઈને આવે ને એને આગળ કરવું. કેમ કે હરેક જાતિમાં એવા એવા નંગ બેહી ગયા છે પોતપોતાની રીતે હોદ્દા લઈ, કે માત્ર પોતાના ઘર સિવાય એને ક્યારેય એના સમાજ માટે કાંઈ કર્યું નથી. અને અત્યારે તો હું એમ કહું છું કે લોકસભાની ચૂંટણી જાતિવાઇઝ લડાવું, કેમ કે એવું રાજકારણ અત્યારે આપણે આ દેશમાં કરી નાખ્યું છે, જાતિવાદી રાજકારણ. કોઈ એક જ જાતિનો વ્યક્તિ હોય એ જ મુખ્યમંત્રી હોય, કોઈ એક જ જાતિનો વ્યક્તિ હોય એ જ લોકસભા લડે, કોઈ એક જ જાતિનો વ્યક્તિ હોય એ જ વિધાનસભા લડે, કોઈ એક જ જાતિનો વ્યક્તિ હોય એ જ સરપંચ બને, અને એનું ચલાવે, બીજા બધા ગયા કુવામાં. એટલે જો કે આપણે રાજકારણ નથી કરવું, પણ મંતવ્ય ખાલી એટલું આપીશ હાલ અમરેલી જિલ્લાની પ્રજા માટે કે જેને કોઈ ઓળખતું જ નથી એને તમે ઊભા રાખી અને જો હારવા જ નીકળ્યા છો તો વાંધો નથી, બાકી માથે હાથ રાખવા નીકળ્યા હો તો પ્રતિનિધિ સારો મૂકો. જેની બેન ના ચાલે.